તો ડાંગમાં ચૂંટણીના પરિણામ બાદ રાજકારણ વધુ ગરમાયું હતું। વઘઈ તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ, ભાજપને 8 અને કોંગ્રેસને 8 મળતા ટાઈ થઈ। પંચાયતમાં ટાઈ થતા સભ્યોની જોડતોડની રાજનીતિ શરૂ થઈ। કોંગ્રેસે વિજેતા 8 સદસ્યને ભૂગર્ભમાં ઉતાર્યા। સામે પક્ષે ભાજપના 8 સદસ્ય પણ ભૂગર્ભમાં ઉતરી ગયા। મંગળ ગાવિતે કોંગ્રેસના વિજેતા સદસ્યના મોબાઈલ પણ બંધ કરાવી દીધા। મંગળ ગાવિતના સંપર્કમાં ભાજપના 2 સદસ્ય હોવાની સૂત્રો પાસે માહિતી મળી રહી છે। ભાજપે પણ વઘઈ તાલુકા પંચાયત પર સત્તાનો દાવો કર્યો છે। પંચાયતના ધારા મુજબ ચિઠ્ઠી દ્વારા પણ પ્રમુખ નક્કી કરવામાં આવી શકે છે। ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત પ્રથમ બેઠકની તારીખ સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા હવે પછી નક્કી કરવામાં આવશે। આ પ્રથમ બેઠકમાં પંચાયત અધિનિયમની જોગવાઈઓ અનુસાર ફક્ત પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રીની વરણી કરવામાં આવશે। આ વરણી જે તે પંચાયતમાં વિજેતા ઉમેદવારોની બહુમતીના આધારે વરણી કરવામાં આવશે। અંતર્ગત જે વઘઈ તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું છે, અમારા માટે પણ ચિંતાનો વિષય છે। જે 8 સીટ થઈ છે, ટાઈ થઈ છે, એના માટે ભવિષ્યમાં ક્યાં અમારી ભૂલ થઈ એના માટે અમે ચિંતન કરીશું અને પાર્ટી એના પર ધ્યાન આપશે।